નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર. हेलो हेलो अरे 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 गुरु મિત્રો, ગુજરાતના અવારનવાર નાના મોટા વિવાદો વચ્ચે એક મોટા જ સમાચાર આવી રહ્યા છે સુરતમાંથી. ગુજરાતના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અવારનવાર કોઈના કોઈ રૂપે વિવાદમાં આવતા રહ્યા છે અને અત્યારે પણ તેમનો એક મોટો વિવાદ સામે આવ્યો છે. તો મિત્રો, વાત જરા એમ છે કે સુરતમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ 17 વર્ષના કિશોરનો બ્રેન વોશ કરવાનો આક્ષેપ તેમના પરિવાર દ્વારા લગાવવામાં આવી રહ્યો છે, જેમાં સાધુ 17 વર્ષના કિશોર સાથે અભદ્ર વાતો કરી રહ્યા છે. પ્રેમ આંધળો હોય છે એ તો આપણે સૌએ સાંભળ્યું જ છે, પણ સ્વામીને ક્યાં ખબર છે કે ફોનને પણ કાન હોય છે. કેમ છે સારું કા નામ હે કાલ ફોન કર્યો તો પણ નતો પડ્યો ગયો પડ્યો તો તો જેવાનો ફોન માંથી નોકી રે પછી ચાર ફોન ઓલામાં કર્યો તો તમારા અને કોલ રેકોર્ડિંગ વાયરલ થતા જ ગુજરાતમાં આ મોટો એક વિવાદ બની ગયો છે. જ્યારે ગુજરાત મીડિયાના રિપોર્ટરોએ સાધુ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સાધુ કહે છે કે મારે કોઈ વાત કરવી જ નથી. કઈ વાત કરતા જ નહીં, હું કઈ કહેવા માંગતો જ નથી. અને સાધુ આડી અવળી વાતો કરીને ત્યાંથી ધ્યાન ભટકાવીને નીકળી જાય છે. અને રિપોર્ટરોએ જ્યારે સાધુ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે શું થયું એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. કઈ વાત કરતા જ નહીં, હું કઈ કહેવા માંગતો જ નથી. મારે તમારે શું વાત કરવાની? મારે પણ તમે તમારો છોકરો લઈ જાવ ને, મારે કઈ વાત કરવાની? તમારો છોકરો લઈ જાવ તમે, મારે કઈ નથી કહેવાનું, મારે કઈ વાત કરતા જ નહીં. મારું આટલું કરવાનું છે. અરે મારા નથી બેટા કરવાનું, તારે પપ્પાએ તને એમનો અને આવું જ નથી તમારી ભેગું. કેવા છો આવ તમે? અરે તને કેવા મને કેવું આવ કરો તમે? હું મને રાખવાના છો? નથી આવું તમારી ભેગું. ચલો. કેવા છો આવ ગરમ દાદા? નથી આવું, જાઓ જાઓ તમે. નથી આવું. એ ધ્રુવ બેટા નથી આવું, જાઓ. ઉભા રહો. કેવા વિડીયોમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે 17 વર્ષના કિશોર એટલે કે ધ્રુવનું કેટલી હદે બ્રેન વોશ થયું છે કે તે તેમના પરિવાર સાથે પણ જવા તૈયાર નથી. અને આ મુદ્દા પર આગળ શું થશે એ તો જોવું રહ્યું. અને મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી ગુજરાતની અવનવી જાણકારી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે.